મિત્રો, જ્યારે આખી દુનિયાનું ધ્યાન વેનેઝુએલાના તેલના ભંડાર પર કેન્દ્રિત છે, ત્યારે અસલી વાર્તા તેની જમીનની નીચે દટાયેલી છે. ખરબો ડોલરની કિંમતના દુર્લભ ખનિજો અને સંસાધનોનો ખજાનો હવે વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મનાવટ એ વધુ તીવ્ર બની છે. આ સંઘર્ષ એ માત્ર વર્તમાન પર પ્રભુત્વ મેળવવા પૂરતો મર્યાદિત નથી. આ એ સંસાધનો પરના વર્ચસ્વની લડાઈ છે, જે ભવિષ્યની ટેકનોલોજી, અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને નવી વૈશ્વિક મહાસત્તાનું નિર્માણ કરશે. આ એક એવી વાર્તાનો ભાગ છે જેની ચર્ચા ભાગ્યે જ જોવા મળે છે. તે વેનેઝુએલાના ભૌગોલિક રાજકીય સંઘર્ષની વાત છે. જો ભવિષ્યમાં અમેરિકા નિકોલસ માદુરોની સરકાર અને વેનેઝુએલાના સંસાધનો પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો તેજ કરે, તો તેની પાછળ માત્ર તેલ ભંડાર જ નહીં, પરંતુ ત્યાંની ખાણકામની પ્રચંડ ક્ષમતા પણ જવાબદાર હશે. આ પગલું એ માત્ર પેટ્રોલિયમ માટે જ નહીં, પરંતુ આધુનિક વિશ્વના નિર્માણ માટે જરૂરી એવા ક્રિટિકલ મિનરલ્સ પર કબજો જમાવવાની પ્રથમ મોટી ચાલ સાબિત થઈ શકે છે. વેનેઝુએલાના તેલના ભંડાર વિશે તો બધા જ જાણે છે. 300 અબજ બેરલથી વધુના પ્રમાણિત ભંડાર સાથે તેની પાસે પૃથ્વી પરનો સૌથી મોટો તેલનો ખજાનો છે. જોકે દાયકાઓથી ચાલતા ગેરવહીવટ, વ્યાપક ભ્રષ્ટાચાર અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે તેનું ઉત્પાદન એ સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. આ પરિસ્થિતિએ એક પ્રકારનો ધુમાડાનો પડદો ઊભો કર્યો છે. જ્યારે દુનિયા ફક્ત તેલ ઉદ્યોગને ભાંગી પડતો જોઈ રહી હતી, ત્યારે અસલી અને મોટો ખજાનો મોટા ભાગે અસ્પૃશ્ય રહ્યો, અને તે છે ઓરિનોકો માઇનિંગ આર્ક. આ નામના વિશાળ વિસ્તારમાં જમીન નીચે દટાયેલા ખનિજો. મિત્રો, આ વિશાળ વિસ્તાર 1,12,000 ચોરસ કિલોમીટરનો છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક અને કિંમતી ખનિજ ભંડારોમાંનો આ એક છે. આપણે અહીં લેટિન અમેરિકાના સૌથી મોટા સોનાના ભંડારની સાથે બોક્સાઇટ અને લોખંડના પ્રચંડ જથ્થા વિશે વાત કરી રહ્યા છીએ. આ ઉપરાંત અહીં કોલ્ટન, નિકલ અને થોરિયમ જેવા અત્યંત મહત્વપૂર્ણ ખનિજોની પણ પુષ્કળ સંભાવના છે. આ એવી સામગ્રીઓ છે જે તમારા સ્માર્ટફોનથી લઈને અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલીઓ સુધીના સાધનોના ઉત્પાદન માટે અનિવાર્ય છે. કેટલાક અહેવાલો તો ત્યાં રેર અર્થ એલિમેન્ટની હાજરીનો પણ સંકેત આપે છે. જોકે આ માહિતી હજુ મોટા ભાગે અપ્રમાણિત અને વિવાદાસ્પદ છે. આ ભૌગોલિક લોટરી એ વેનેઝુએલાનું સૌથી મોટું રહસ્ય છે. એક એવો સંસાધનનો ભંડાર જે વિશ્વની વર્તમાન સપ્લાય ચેનને પડકારવાની ક્ષમતા ધરાવે છે. વેનેઝુએલાના સંદર્ભમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો એ જટિલ છે, અને તેમાં આર્થિક તેમજ રાજકીય પાસાઓનો સમાવેશ થાય છે. ચીન ઘણા વર્ષોથી વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના ભાગરૂપે ચીને વેનેઝુએલામાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડ્યું છે, જે વેનેઝુએલાના સંસાધનો અને બજાર સુધી પહોંચ એ સુરક્ષિત કરવામાં મદદ કરે છે. ચીની કંપનીઓએ વેનેઝુએલામાં ખનિજ સંસાધનોના સર્વેક્ષણ અને વિકાસમાં પણ ભાગ લીધો છે. બીજી બાજુ જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સે વેનેઝુએલામાં ચીનના વધતા પ્રભાવ અંગે ચિંતા જાહેર કરી છે, અને વેનેઝુએલાના રાજકીય અને આર્થિક વિકાસ અંગે અલગ અલગ વલણ ધરાવ્યા છે. યુએસએએ વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને દેશમાં લોકશાહી પુનઃ સ્થાપિત કરવા માટે રાજકીય દબાણ કર્યું છે. વેનેઝુએલાના સંસાધનો, જેમાં ખનિજ સંસાધનોનો સમાવેશ થાય છે, તે વૈશ્વિક બજારમાં મહત્વપૂર્ણ છે, અને વિવિધ દેશો આ સંસાધનોની એક્સેસ અને તેના પર નિયંત્રણ રાખવામાં રસ ધરાવે છે. ચીનનું દુર્લભ પૃથ્વી તત્વ, એના જેવા કેટલાક મહત્વપૂર્ણ ખનિજોના પ્રોસેસિંગ પર પ્રભુત્વ એ તેને ભૌગોલિક અને રાજકીય લાભ આપે છે. વેનેઝુએલા જેવા દેશોમાં ખનિજ સંસાધનોની સંભવિતતા એ વિશ્વના મુખ્ય શક્તિઓ માટે રસનો વિષય બની ચૂકી છે. તો આ એક છુપાયેલું સંસાધન યુદ્ધ છે, જે આગામી દાયકાને પરિભાષિત કરવાનું છે. આ વિડીયો એવા કોઈની સાથે શેર કરો જેને સમાચારોની પાછળ ચાલી રહેલી અસલી વાર્તા જોવાની ખૂબ જ ઈચ્છા હોય. તો સ્પષ્ટપણે કહીએ તો વેનેઝુએલા પોતે કોઈ મહાસત્તા નથી. તેની અર્થવ્યવસ્થા અત્યારે ખંડેર હાલતમાં છે, અને તેની ખનિજ સંપત્તિ હજુ પણ મોટા ભાગે સંભવિત છે. સંપૂર્ણપણે સાબિત થયેલું તથ્ય નથી આ. ઓરિનોકો માઇનિંગ આર્ક એ હાલમાં ગેરકાયદેસર ખાણકામ, વ્યાપક ભ્રષ્ટાચાર, પર્યાવરણીય વિનાશ અને ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનોની સમસ્યાઓથી ઘેરાયેલો છે. પરંતુ આ નબળાઈ છતાં આ રાષ્ટ્ર હવે વિશ્વની મહાસત્તાઓ વચ્ચેનું બેટલ ગ્રાઉન્ડ બની ચૂકી છે. હવે આ સંઘર્ષ એ માત્ર તેલ માટે નથી, પરંતુ એ બાબતનો છે
કે 21મી સદીની ટેકનોલોજીનું નિર્માણ કરનારા ખનિજો પર કોનું વર્ચસ્વ હશે. આ વૈશ્વિક લડાઈ તો હમણાં જ શરૂ થઈ છે. તેનો અંત ક્યાં આવશે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે.